નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેકેમાં. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આજના તમામ માર્કેટ યાર્ડના મગફળીના 100% સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું. તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી તમને રોજે રોજ નવા બજાર ભાવની માહિતી મળતી રહે. ગઈકાલના વિડીયોમાં એક ખેડૂત ભાઈની કોમેન્ટ હતી કે ધ્રોલ માર્કેટ યાર્ડના ભાવ જણાવતો. મિત્રો, સૌપ્રથમ વાત કરીશું ધ્રોલ માર્કેટ યાર્ડ 840 થી 1290 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. હવે વાત કરીએ આગળના માર્કેટ યાર્ડ. તળાજા માર્કેટ યાર્ડ 1149 થી 1399 રૂપિયા, થરાદ માર્કેટ યાર્ડ 1140 થી 1390 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો મહુવા માર્કેટ યાર્ડ 872 થી 1331 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. જામનગર માર્કેટ યાર્ડની વાત કરીએ મિત્રો 1000 થી 1280 રૂપિયા. આગળ વાત કરીએ ભાવનગર માર્કેટ યાર્ડ 1190 થી 1344 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. સાવરકુંડલા માર્કેટ યાર્ડ 1050 થી 1380 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ 771 થી 1381 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. બીજાપુર માર્કેટ યાર્ડ 1050 થી 1380 રૂપિયા. આગળ વાત કરીએ ખાંભા માર્કેટ યાર્ડ 1010 થી 1254 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. આજે મિત્રો 1400ની આસપાસ મગફળીના બજાર ભાવ જોવા મળી રહ્યા છે. સરેરાશ વાત કરીએ તો 1350 થી 1300 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળે છે. જુનાગઢ 820 થી 1365, થરા 1235 થી 1330, જસદણ 900 થી 1335 રૂપિયા. આગળ વાત કરીએ દિયોદર માર્કેટ યાર્ડ 1245 થી 1380 રૂપિયા, ધાનેરા માર્કેટ યાર્ડ 1125 થી 1345 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. અમરેલી માર્કેટ યાર્ડ 830 થી 1400 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો સિદ્ધપુર માર્કેટ યાર્ડ 1160 થી 1288 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો બોટાદ માર્કેટ યાર્ડ 920 થી 1325 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. હળવદ માર્કેટ યાર્ડ 951 થી 1500 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. હજુ મિત્રો તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટ યાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપણે આવનારા વિડીયોની અંદર તે માર્કેટ યાર્ડના ભાવ જણાવી દઈશું. અને મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.